ત્યારે આપણે અન્નનો બગાડ ન કરવો, ગમે એટલું ઘરમાં સારું થાય પણ અન્નનો બગાડ ન કરવો જોઈએ. એટલે હું છે ને આવી રીતે કંઈક કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને એનો ઉપયોગ કરી નાખું, કોઈ વસ્તુનો બગાડ ન થાય, જરાય તમારે વધે નહીં. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 9:45 થઈ ગયા છો. અને હું અત્યારે બનાવું છું ચા. જો મેં ચા બનાવી છે અને અહીંયા બટેટા બાફા મૂકી દીધા છે, કેમ કે આજે રામનવમી છે ને તો બધા રામનવમી રહેવાના છે. તો અંભાઈને મેં લગી જૂતા છે, મેં ચા બનાવી નાખું ને પછી બેન જગાડું. અને ધાર્મિકભાઈ વૈયા ગયા છે મેચ રમવા માટે. તો આજે રવિવાર છે એટલે બધાને શાંતિ હોય એટલે મેં નવમી ઉતા છે કાંઈ પછી નિરાતે આપણે જગાડીએ. તો અને આજે રામનવમી છે સાથે સાથે બટેટા બાફા મૂકી દીધા છે, કેમ કે મેવું છે ને અત્યારમાં નાસ્તો કરીને જાય ને પછી છેક 5 વાગે નાસ્તો કરે, એટલે મેં અત્યારમાં ફરાળ બનાવી દઉં ને તો અત્યારમાં ફરાળ કરીને જાય ને તો કંઈ ટેન્શન નહીં. મેં તો બપોર આપણે એમ થાય કે આવ્યા નથી અને ફરાળ કર્યું નથી, ભૂકા છે ને આમ ચિંતા ખાલી ખોટી થાય. તો અત્યારમાં જેને ફરાળ બનાવી દઉં ને તો એ ચાની સાથે ફરાળ પણ કરી લે. એટલે મેં બટેટા બાફા મૂકી દીધા ને હમણાં વેફરને એવું તળી નાખશું. તો ચાલો આપણે ચા બનાવીને ચા પી લઈને પછી અમારા ઓમભાઈને મેવાને જગાડશે. મારા ઓમભાઈ જો, અને આજે બધા અહીંયા સૂતા હતા, હું મેહુલ ચારે અહીંયા જ સૂતા હતા, કેમ કે અહીંયા પવન છે ને બહુ સરસ આવે, બહાર અંદર હોલમાં બહુ ગરમી છે. પણ મેહુલ તો સવારમાં પાછા જાગીને પાછા અંદર સૂઈ ગયા, અને હું ધાર્મિક ભાઈને બધા એને સૂતા હતા. ધાર્મિક ભાઈ વહેલા વૈયા ગયા, તે અમારા ઓમભાઈ જો સૂતા છે હજી. તો ચાલો હવે આપણે ઓમભાઈને જગાડીએ અને ચા પાણી પી લઈએ. ચા તો બની ગઈ, હવે વેફર તળી નાખી. મેં જગાડ્યા છે જાગે છે. આજ તો બધા રામનવમી રહ્યા છે, નવી વેફર થયા છે હમણાં તો ડબ્બો ભરી દેવો છે વેફર તળીને, એટલે વાર તળી નહીં. અને તળાતા વાર લાગે ને તો લાલ થઈ જાય, થોડી થોડી નાખવી પડશે. અત્યારે બનાવું સાબુદાણાની ખીચડી અને વેફર છે. અત્યારે પેલા વેફર જ કરું, પછી હું નાસ્તો કરી લઉં પછી જાગે ને એના માટે સૂકી ભાજીને પેલા સાબુદાણાની ખીચડી બનાવીશ. આજ તો રવિવાર છે તો અડધું કામ થયું છે ને અડધું કામ બાકી છે. અને અત્યારે હવે ફરાળ બનાવવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે સવારમાં ફરાળ બનાવવાનો ટાઈમ નતો, મેં સૂકી ભાજી બનાવીને મેં નાખી. પણ મારે પછી તમને બધાને ખબર જ છે કે હું હમણાં દવાખાને જાઉં છું કસરત માટે, તો ત્યાં ગઈ હતી. તો અત્યારે વાગી ગયા છે 12:30. તો આજે 11 વાગે ગઈ હતી ને અત્યારે આવી 12 વાગે, અને અત્યારે રસોઈનો સમય થઈ ગયો. ત્યાં સવારમાં છે ને જવું હતું, પણ મેહુલ જાગ્યા હજી નવરા થયા ને ત્યાં મારે જવાનો ટાઈમ થઈ ગયો. પછી કંઈ બનાવ્યું જ મેહુલ કે રહેવા દે નથી બનાવ્યું. વેફર તળી હતી તો વેફર બધા ખાઈ લીધી. તો અત્યારે હું બનાવું છું સૂકી ભાજી બનાવી નાખું ને થોડીક સાબુદાણાની ખીર બનાવી નાખીએ. હાલો હવે ધાર્મિકભાઈ આવીને સૂઈ ગયા. ચાલો જોઈએ આપણે. ધાર્મિકભાઈ સૂઈ તો ગયા હતા, જાગી ગયો મેચ જોતો હોય કંઈ ખબર નહીં, શું તો હમણાં આવી ત્યારે જો મારા દામાભાઈ સૂઈ ગયા છે. જો સવારમાં વહેલા જાગી ગયા હતા ને ઓમભાઈ ટીવી મોબાઈલ જોવે છે. તો ઓમભાઈ સવારમાં વહેલા જાગી ગયો તો સવારમાં મેચ રમવા ગયો હતો. મેચ રમવા જવું હોય એટલે ભાઈ 6 વાગ્યાને જાગી જાય, પછી આવે 10:30 આવ્યો હતો ને પછી આવીને હું આવી ત્યાં સૂઈ ગયો હતો. હું ગઈ ને દવાખાને ત્યાં જાગતો હતો, નાસ્તા પાણીને હું દઈને વહી ગઈ હતી. આવી ત્યાં ભાઈ સૂઈ ગયા હતા, કંઈ ફરાળ બનાવીને પછી આપણે એને જગાડતી. આમે આજે રામનવમી રહ્યો છે. હાલો બધા ફરાળ કરવા, આજે રામનવમી છે એટલે આપણે જો ફરાળમાં બનાવી છે સાબુદાણાની ખીચડી અને સાબુદાણાની ખીર બનાવી છે, અને સાથે વેફર તળાવીને વેફર તો મેં સવારમાં તળી નાખી. અને અમારા ધાર્મિકભાઈ સૂતા છે અને અમારા ઓમભાઈ હું ગઈ બેસી જશે ફરાળ કરવા. જો આપણે સાબુદાણાની ખીચડી બનાવી છે. અને આનો તમારે વિડીયો જોવો હોય ને તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ શોર્ટ, અને બીજી ચેનલ છે મારી પ્રજ્ઞા શોર્ટ, એમાં બંનેમાં તમને આની રેસીપી મળી જશે. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે ફરાળ કરી લઈએ. બપોરે બધા ફરાળ કરી કાઢીને સૂઈ ગયા હતા. અને અમારા ધાર્મિકભાઈ જો જાગ્યા છે અત્યારે, જાગીને વેફર સીધી લઈને હાલતા થયા. એટલે અમારા ઓમભાઈ જો વેફર ખાય છે ને ડબ્બો આખો લઈને બેઠા છે આમ જો, અને મૂવી જોવે છે અહીંયા જો. અને મારે આજ વાસણ ટોકવાનું બાકી હતા. મને છે ને બપોર બહુ માથું દુખતું હતું અને પગે બહુ દુખતા હતા ને, તો હું પછી સૂઈ ગઈ હતી. એમનું કામ બાકી મૂકી તો વાસણ ટોકવાનું બાકી છે. તો ચાલો આજે વાસણ ઉટકી નાખીએ. રોજ તો વાસણ ઉટકીને ધોઉં, પણ ક્યારેક ન મજા આવે એટલે વાસણ ઉટકીને ઉઠ્યા વગર સૂઈ જવું પડે, કેમ કે ઓમને ધાર્મિકને વાસણ ઉટકા ન ફાવે તો આપણે મજા ન હોય તો પછી કેટલું થાય. તો ફરાળ બનાવ્યું હતું ને પછી ફરાળ જેવું તેવું કરીને પછી સૂઈ ગઈ હતી. વાસણ બાકી તો વાસણ જો અહીંયા ઉટકવાનું બાકી રહી ગયા છે. અને અત્યારે વાગી ગયા છે 4. તો ચાલો પહેલાં આપણે વાસણ ઉટકી નાખીએ. જાગીને પહેલાં વાસણ ઉટકવાનું કામ કરું. વાસણ ઉટકીને પછી આપણે કંઈક બહાર જાવું કે કોણ ખબર નક્કી નહીં. હજી મેહુલ આવ્યા નથી. મેહુલ આવે પછી જોઈએ કે જવાનું વિચાર. મેહુલ ગયા છે મોટી ગાડી લેવા, આટો મારવા જવાનો વિચાર છે. મેં ક્યાંક મંદિરે જઈએ આજે રામનવમી છે ને તો મેહુલ વહેલા આવશે તો આપણે જઈશું. ત્યાં સુધીમાં આપણે કામ પતાવી દઈએ ફટાફટ. આજે બપોર છે ને સાબુદાણાની ખીચડી થોડીક વધારે બનાવી હતી. મેં કીધું 4 વાગે અમને ધાર્મિકને બધા નાસ્તો કરશે, પણ કંઈ કોઈ નાસ્તો ન કર્યું તો એ ભાગની પડી છે. તો એનું છે ને આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે. આની છે ને અત્યારે હું પેટીસ બનાવી નાખીશ. તો આમાં થોડાક સાબુદાણા અને સિંગનો ભૂકો અને એવું નાખીને થોડુંક મરચું અને આદું ને એવું નાખીને આપણે ચાલો કંઈક વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખીએ એટલે ખવાઈ જાય. ખાલી ખોટો બગાડ ન થાય, બે વસ્તુ ઉપયોગ થઈ જાય. શું બનાવો છો મમ્મી?
સાબુદાણાની પેટી બપોર તો ખીચડી નહોતી ખાધી, ઘઉંને ખાવા બનાવી તે વધી છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખું. જો ખીચડી બનાવી છે એમાં થોડાક સાબુદાણા, થોડુંક લીંબુ, મીઠું, થોડુંક ચાટ મસાલો બધું એડ કર્યું અને થોડોક નવો ટેસ્ટ આપી એને પેટી બનાવી નાખવાની એટલે વધે ન હોય અને વેસ્ટમાંથી બેસ્ટને કાંઈક નવો ટેસ્ટ મળી જાય. મસ્ત લાગશે ખાવામાં, તો ક્રિસ્પી ક્રિસ્પી બને ને ખાવાની મજા આવે. લાગે ને ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયું. ગરમ ગરમ લાગે. ગરમ હોય ને આખી જોઈએ મજે. કેટલી વાર લાગે? ટેસ્ટ કરો ને હમણાં આને ગરમા ગરમ બનતી જાય ખાતી જવાનું. જો આ થઈ ગઈ મસ્ત એકદમ પેટીસ છે. હા ખાવાનું મજા આવે, સો સાઈડ ખાવાની. હમણાં બનાવતી જાવ તો ફોન જાવે કે બેસી જાવ જમવા. પપ્પાને બોલાવી તમે પહેલા બેસી જાઓ. પપ્પા ક્યાં લઈ જવાના? પપ્પા ઓકે બહાર મંદિર જવાનો વિચાર છે, જોઈએ કે ટ્રાફિક નહીં હોય ત્યાં જાશું. મંદિર ગયા નથી અમારે કીધું મંદિરે જઈએ રામનવમી છે તો જાય ત્યાં ભગવાનના દર્શન કરવા. આપણે ફરાળ કરી લઈએ, ફરાળ કરી કાઢી જાય ઘરમાં દિયાબત્તી કરી પછી ભગવાનના દિયાબત્તી ચડાવી પેલા પછી જઈએ ત્યાં તમે જાગે કે ફટાફટ ફરાળ કરવા થઈ જાઓ. તો અત્યારે મેં બેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવી છે અને એમાંથી મેં પેટીસ બનાવીશ. તો જો આપણે પેટીસ અહીં બની છે અને અહીંયા જો રેડીમેડ થઈ ગઈ છે બે ને જો બને છે. અને મારા ધાર્મિકભાઈ આવી ગયા. ધાર્મિકભાઈ ટેસ્ટ કરીને કહો તો કેવી બની એમ. મેં તો ટેસ્ટ કરી, મને તો ભાઈ ધાર્મિકને આપણે ટેસ્ટ કરાવીશ. ધાર્મિકભાઈ કહેશે કેવી બની એમ. તમે કેવી બની હે ભાઈ? તો ચાલો સરસ મજાની આપણી પેટીસ બની છે. આનો તમારો વિડીયો જોવો હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, તેમાં તમને આની રેસીપી મળી જશે. અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, એમાં પણ તમને આની રેસીપી મળી જશે. તો અત્યારે જ મેં વિડીયો અપલોડ કરી દીધું, તો તમે જઈને વિઝિટ કરી લેજો અને તમે પણ બનાવજો. અને તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો. અને અમારા ધાર્મિક ભાઈ જો આખી ડીશ લઈને ભાગ્યા. અને ચાલો આપણે હવે બીજી પેટીસ બનાવી લઈએ. હજી જો આટલું બધું બાકી છે બનાવવાનું. તો આપણે બધા અત્યારે ફરાળ કરી લેવાનું છે ને ફરાળ કરીને પછી આપણે જવાનું છે બહાર. મેં રેડી થાય છે હજી, તો એ રેડી થઈ જવા આવ્યા તમે તો બધા ફરાળ કરી લઈએ. હવે તો અત્યારે દિયાબત્તીનો સમય થવા આવ્યો છે, 6:45 થઈ ગયા છે જો ઓલરેડી. તો મેં તો દિયાબત્તી કરીને ફરાળ કરીને પછી આપણે બહાર જઈએ એટલે બહારનું કંઈ ખાવું નહીં. તો ચાલો ફટાફટ બનાવી નાખીને નાસ્તો કરી લઈએ ફરાળ. ના ના લેતો જ જા. હાલે થઈ ગઈ. લેતો જ જા. ભાઈ બેઠો ફરાળ કરો પપ્પા. ચાલો બધા ફરાળ કરવા. સરસ મજાની આપણે પેટીસ બનાવી છે અને ધાર્મિકભાઈને નોમભાઈને બહુ જ ભાવી છે. ચાલો ગરમ છે હો. તો જો આ રીતે આપણે બનાવી છે અને સેજ સેજ હું છે ને તેલ ઉપરથી લગાડી જવાનું. તેલ વાળી તળતી નથી અને છે ને તળીએ સેજ તેલ લગાડો છો એટલે ચીપકે નહીં. અને નોનસ્ટિક પેન લીધી છે ને પેન આપણે ગેસની ફ્લેમ છે ને હાવ ધીમી રાખી છે અને બહુ સરસ બની છે. બધાને આવું છે ને છોકરાને યુનિક આપીને તો ખાય. આ તમારે કંઈ બપોરનું વધુ હોય એમને બનાવી લે તો બનાવી શકો. છોકરાને મજા આવે ખાવાની. એકનો એક છોકરાને કંઈ ભાવે નહીં એટલે હું છે ને હર વખતે આવું જ તે બનાવું. બપોરે બનાવી નાખું પછી વધે ને જે વસ્તુ એનો ક્યારે બગાડ ન કરું. ક્યારે આપણે અન્નનો બગાડ ન કરવો. ગમે એટલું ઘરમાં સારું થાય પણ અન્નનો બગાડ ન કરવો જોઈએ. એટલે હું છે ને આવી રીતે કંઈક કંઈક બેસ્ટમાંથી બેસ્ટ બનાવીને એનો ઉપયોગ કરી નાખું. કોઈ વસ્તુનો બગાડ ન થાય, જરાય તમારે વધે નહીં અને ખવાઈ જાય અને અન્નનો બગાડ ન થાય, બે વાત થાય. તો તમને મારો આઈડિયા કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. ને ચાલો બધા ફરાળ કરવા. આજે રામનવમી છે તો બધાને ફરાળ છે. તો આપણે અત્યારે બેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવીને બધાને બહુ જ ભાવે ને અત્યારે સટાક થઈ ગયું. જો બધું તે આપણે ખીચડી હતી પતી ગઈ અને વાજા છેલ્લી 4 પેટીસ રહી છે. અને તો હજી મારે તો જમવાનું બાકી જ છે અને એ ચારે જો જમે છે ને વાટે બેઠા છે કે લાવીને ફટાફટ બધાને બહુ ભાઈ મતલબ ઘટી બેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આપણે ભેટું છે. ને જો અહીંયા મેં ત્રણેય બેસી ગયા છે જો જમવા. અને અહીંયા મૂવી પણ ચાલુ છે. ધાર્મિકભાઈને જો નાસ્તામાં ધાર્મિકભાઈ મારું ફેવરેટ મૂવી જોવે છે સૂર્યવંશી મૂવી છે ને મને બહુ જ ગમે. કેટલી મૂવી આવે ને તો હું બહુ જોઉં પણ આ ટાઈમ નથી જોવાનું કેમ કે રસોઈનો સમય થઈ ગયો છે એટલે. અને પેટીસ બધાને એટલી ભાવીને તો ઘટી હજી મારે ફરાળ બાકી છે. 3 બાકી રહ્યા સટ કરી દીધું. જમી કરવી ને વાસણ ઉટકીને નવરી થઈ ગઈ ને હવે આપણે રેડી થઈ જઈશું. અને મેહુલ માવો ખાવા ગયા લાગે છે, ખબર નહીં ક્યાં ગયા છે. ગાડી લઈને ક્યાં ગયા છે ને ફોન કરે છે એટલે ફોન કરે છે. તો આપણે રેડી થઈ જાય મેહુલ આવે પછી જાય. મોડું થઈ જાય તો નહીં સારું, વહેલા વૈયા તો જાશું. તો ચાલો મેહુલ આવી ગયા છે ને આપણે પણ સરસ મજાના રેડી થઈ ગયા છે ને અમને ધાર્મિક તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે જાય જોઈએ મેહુલ ક્યાં લઈ જાય. મેહુલ ક્યાં લઈ જાય ને ખબર જ ન હોય. ગમે ત્યારે મારે એમ જ કહેવાનું ક્યાં જાય જોઈએ. કેમ કે આપણે પૂછીને ક્યાં જવું તો એમ કે તારા આવવાનું કામ છે ને એમ એટલે બસ કંઈ પૂછું નહીં એમ કે હાલો એટલે હાલતા પૈસા નીચે ઉતરી ગયા. તો આપણે ગાડીમાં બેસી ગયા છે ને આપણી ગાડી નીકળી ગઈ છે બહાર.
ઓમબેન ધાર્મિક ભાઈ પાછળ બેસી ગયા છે ને મેં સૌલ ગાડી ચલાવે છે. કઈ બાજુ લઈ જશે તો કયો? ઉઈ ક્યાં જવું છે? સોઈ છે મેં હજી નથી જોઈ. હાલો ને ઇલેક્ટ્રિક ગાડી હા 17 રન જ આવ્યો પપ્પા. 4 લઈ ગયો. હા 4 ઓવર 4 વિકેટ ને 17 રન. અમે ગયા હતા બહાર તો મેં લોંગ ડ્રાઈવ પર લઈ ગયા હતા. લોંગ ડ્રાઈવ હતી હું ધાર્મિક પછી કીધું કે હાલો અમારે ઘરે જવું તો અમે હું ધાર્મિક ઘરે વી આવ્યા અને મેહુલ ને ઓમ બે ગયા છે સોડા ને એવું પીવા. મારે ધાર્મિક નહોતી પી હું ધાર્મિક ઘરે વી આવ્યા કાદમ. અને ધાર્મિક ભાઈને જો મેચ હોય એટલે કાંઈ ન જાય જાય મેચ જોવા માંડ્યા છે. ધાર્મિકને મેચ જોયું તો કે મમ્મી હાલને ઘરે જાઉં છું. કાંઈ નહીં આમ તો હું ધાર્મિક ઘરે વી આવ્યા. અને આજ રામનવમી છે ધાર્મિક ભાઈ બહુ મોડી નહોતું બહાર જવાનું એને ઘરે જ રહ્યું તો પરાણે ધાને ઘડી વાર લોક ડ્રાઈવ ચાલી ગયું. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.